બેડલિયાના
અને સામેથી રાવત ધણસી આવે છે. ત્યારે એક બહેન સત્ય દાડલ દેને શું કહેવા લાગ્યા? વાહ, આ સવારમાં મારે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજ મારા માણેક ચોકની અંદર દાડલ દે તમે પાણી ભરવા નીકળ્યા છો. અરે આજ તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. અરે દાડલ દે, આ પાણી ભરેલું બેડલું હવે ખીમડાના ઝૂંપડે નહીં પણ આ રાવત રણસીના મેલે ઉતારો. દાડલ, રાવત રણસીના મેલમાં ઉતારો. અરે બેન, જરા મારું બેડું પકડ. અરે હા રાજન, આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. આવું ન બોલો. અરે દાડલ, અરે જો સીધી રીતે તું માની જા તો મારી રાણી પ્રભા છે ને એને તારી દાસી બનાવી દઉં. દાડલ, પલવારમાં દાસી બનાવી દઉં. અરે રાજન, તારે કોઈ નબળા માણસનો સંગ થઈ ગયો છે માટે આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. આવું ન બોલો. અરે દાડલ, અરે અત્યાર સુધી મેં નબળાનો સંગ કર્યો પણ હવે આ રાવત સારાનો સંગ કરવા માંગે છે. માટે દાડલ, તું ચાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે રાજન, જેનો આત્મા રાજા બન્યો હોય ને એની બુદ્ધિ આવી ન હોય. તારે કોઈ નબળા માણસનો સંગ થઈ ગયો છે. અને હા, જે માણસ શરાબ પીતો હોય ને એના મુખમાં શરાબ નાખવાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને જે માણસ માંસ ખાતો હોય ને એના પેટમાં માંસ જવાથી એની વૃત્તિ રાક્ષસ જેવી થઈ જાય છે. માટે તમારે કોઈ નબળા માણસનો સંગ થઈ ગયો છે. આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. દાડલ, અત્યાર સુધી મેં એમ સાંભળ્યું કે ખાલી તારું રૂપ છે પણ આજ મને ખબર પડી કે તારી પાસે આવું સુંદર મજાનું જ્ઞાન પણ છે. હવે હું તને જાતો હોય તોય પણ તને નહીં જવા દઉં. માટે દાડલ, ચાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે રાજન, તમે તો ઠેલડી નગરના ધણી કહેવાઓ અને અમે તો તમારી દીકરીઓ સમાન કહેવાય. માટે આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. અરે દાડલ, અરે હું એક ઠેલડી નગરનો ધણી છું પણ હવે આ રાવત તારો ધણી બનવા માંગે છે. માટે ચાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે રાજન, આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. માટે આવું ન બોલો. અરે દાડલ, જો તું સીધી રીતે માની જા તો મારે બળનો ઉપયોગ કરવો નહીં. નકર સીધી રીતે માની જા તો સારું કહેવાય. નકર હાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે રાજન, આવું ન બોલો. આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી. માટે આવું ન બોલો. દાડલ, હવે મારે તારી કોઈ વાત નહીં સાંભળવી. ચાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. ચાલ મારા રાજમાં. હું તને મારી રાણી બનાવવા માંગુ છું. હા, મારા પાલવનો છેડો મેલી દો. મારા પાલવનો છેડો મેલી દો બાપુ. અરે દાડલ, જો સીધી રીતે મારી જા તો મારી
પ્રભાને તારી દાસી બનાવી દો. ચાલ મારા રાજમાં. રણસિંહે સતી દાડેલનો પાલવને શેડો ઝાલ્યો અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવે છે, હે બાપુ, હું તમારી દીકરી છું, તમે મારા પાલવનો શેડો મૂકી દો બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી. ત્યારે સતી દાડેલીએ બહેનો પાસે જે પાણીનું બેડું હતું એ બેડું મંગાવ્યું છે. સતી દાડેલીએ એ બેડામાંથી પાણી લઈ અને રાવત રણસિંહના ઉપર સાંટ્યું અને રાવત રણસિંહના આખા શરીરે બળિત્રા થવા લાગી છે, કોટ નીકળ્યો છે, અડધો અંગ ખોટી પડી ગયું છે અને રાવત રણસિંહ કેવો દેકારો કરો છે. અરે નક્કી કોક સતી નારીથી મારા પાલવનો છેડો પકડાઈ ગયો. હવે આયા રહેવામાં બહુ હરાવાટ નથી. હાલ મારી રાણી પ્રભા પાસે જવા દે. મારું અડધું અંગ ખોટું પડી ગયું છે, મારા શરીરે કાળી બળતરા થવા માંડી છે. હવે આયા રહેવામાં બહુ હરાવાટ નથી. રાણી રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે ચાલી નીકળ્યા. આ બાજુ સતી દાડેલીએ માણેક ચોકમાં આસન વાળ્યું છે અને એક પણ ડગલું આગળ ન વધ્યા અને જે બહેનો હતા એ બહેનોને સતી દાડેલી શું કહેવા લાગ્યા. Oh
હા બહેનો, તમે જાઓ અરે મારા સ્વામીનાથને ખબર આપો કે દાડલ દે તમને માણેક ચોકમાં કોઈ કોદાળી લઈ અને માણેક ચોકમાં બોલાવે છે. અરે હા સતી દાડોડ દે, અમે હમણાં જ જાવી છે અને ખીમડા બાપુને ખબર આપી છે. આવી રીતે સતી દાડલ દેએ માણેક ચોકમાં સમાધિ લેવાનું નક્કી કર્યું છે અને બહેનોને કહે છે તમે ઝટ ઝટ જાઓ, મારા સ્વામીનાથને ખબર આપો કે તમને સતી દાડલ દે કોદાળે અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે. એ બહેનો ખીમડા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા છે અને આ બાજુ રાવત રણસિંહ સવારના દાંતણ કરવા ગયા હોય, હજી નથી આવ્યા એની ચિંતા કરે છે. એને પ્રભાવતી રંગ